મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 છે વિજ્ઞાપન પત્ર. હવે એની અંદર આ 5મો પાઠ આજે છે શેર બાંયધરીના કરાર. આજનો પોઈન્ટ છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે લઘુત્તમ ભરણું વિશે વાત થઈ. મેં તમને કીધું હતું કે વિજ્ઞાપન પત્રની અંદર જે વિગતો સમાવવાની આવતી હતી એમાં આ 2 પોઈન્ટ આવ્યા હતા, લઘુત્તમ ભરણું અને બાંયધરી એવા વર્ડ હતા. આપણે વાત થઈ હતી કે એના વિશે આપણે ચર્ચા કરશું. તો આજે આ શેર બાંયધરીના કરાર વિશે વાત કરીએ, જેને શેર અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપે છે ત્યારે નવી સ્થાપાયેલી કંપની જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાય છે. હવે કોઈ નવી કંપની છે, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે લોકોને. હવે કંપની તો નવી છે, લોકો એમને વિશ્વાસ તો કરશે નહીં. તો શું થાય કે ભાઈ તો પછી લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળે તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાય. ઉપરાંત ભાવિ સફળતાઓની શક્યતાઓ અવરોધાય. ફ્યુચરમાં પણ એની ફ્યુચરની જે કાંઈ પણ એની સફળતાઓ છે એમાં પણ આ પ્રકારના જુદા જુદા એને અવરોધ જોવા મળે. શેર બજારમાં કંપની અંગે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય છે. જો લઘુત્તમ ભરણું ન ભરાય તો કેવી કેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે એની વાત થાય છે. શેર બજારમાં શું થાય તો કે કંપની અંગે નકારાત્મક સ્થિતિ ઊભી થાય. આ જોખમને નિવારવા નવી સ્થાપાયેલી કંપની દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે બાંયધરી કરારો કરે છે. આ એકેય પ્રકારની પ્રોબ્લેમ્સ આવે નહીં એના માટે શું કરવામાં આવે તો કે ભાઈ દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે શું કરે? બાંયધરી દલાલો કરે, એટલે કે બાંયધરી કરારો કરે છે. જેમાં આવા દલાલો કંપનીને ખાતરી આપે છે કે જો લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ નહીં આવે તો કરાર કરનાર દલાલો બાકીની ખૂટતી રકમની જામીનગીરી ખરીદી લેશે. તો અહીંયા શું કરાર થાય છે તો કે ભાઈ જે કાંઈ પણ દલાલો છે એ લોકો કંપનીને એવું બાંયધરી આપે છે કે ભાઈ જો લઘુત્તમ ભરણામાં જેટલી અરજીઓ જોતી હોય એટલી અરજીઓ નહીં આવે તો કે ભાઈ એ લોકો શું કરશે તો કે ખૂટતી રકમની જામીનગીરીઓ ખરીદી લેશે. આમ બાંયધરી કરાર એટલે તો કે કંપનીએ ત્રાહિત પક્ષકારો સાથે કરેલો એવો કરાર જે દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને એવી બાંયધરી આપે છે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલી જામીનગીરી જો પ્રજા પૂરેપૂરી નહીં ખરીદે તો બાકીની જામીનગીરી પોતે ખરીદશે અને એના નાણાં ચૂકવશે. તો અહીંયા શું થાય છે તો કે જે કમિશન જે આ દલાલો છે એને છે ને આ જામીનગીરીઓ ખરીદવા માટે એને કમિશન આપવામાં આવતું હોય છે. અને એ લોકો શું કરે છે તો કે કંપનીને જે કાંઈ પણ ખૂટતી રકમ હોય એટલે કે જાહેર ભરણા માટે એ રકમના શેર એ લોકો ખરીદી લેશે. એટલે કંપનીનું કામ પણ થઈ જાય છે, સાથે સાથે દલાલો છે તો એને લોકોને શું થાય તો કે એને પણ અહીંયા કમિશન મળી જાય છે. આ રીતે બાંયધરી દલાલો દ્વારા ખરીદાયેલ જામીનગીરી માટે જે કમિશન આપવામાં આવે છે તેને બાંયધરી કમિશન તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો ક્વેશ્ચન છે, બાંયધરી કમિશન. તો કે ભાઈ એ લોકો જે પ્રકારની બાંયધરીઓ ખરીદે છે એટલે કે જે કાંઈ પણ જામીનગીરીઓ ખરીદે છે એની ઉપર એને શું આપવામાં આવે છે? કમિશન આપવામાં આવે છે. કેમ તો કે એ લોકોએ એના માટે પહેલાથી બાંયધરી આપેલી હતી કે જો લઘુત્તમ ભરણા જેટલી રકમ નહીં ભરાય તો બાકીના શેર અમે લોકો ખરીદી લેશું. તો અહીંયા બાંયધરી કમિશન પોઈન્ટ પૂરો થાય આપણો. હવે તો કે એના ફાયદા શું છે બાંયધરી કરારના? સૌથી પહેલી વસ્તુ, બાંયધરી કરારો કરવાના કારણે સ્થાપકો માટે નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા રહેતી નથી. એ લોકો એક પ્રકારે નિશ્ચિત થઈ જશે કે ભાઈ જો કંપનીને લઘુત્તમ ભરણું નહીં ભરાય તો શું તો કે ભાઈ જે બાંયધરી દલાલો છે બાકીના શેર લઈ લેશે. એટલે પેલી નિશ્ચિતતા રહેશે. બાંયધરી દલાલો શેરબજારના નિષ્ણાત હોવાને કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોમાં વિશ્વાસમાં વધારો કરે છે. આ બાંયધરી દલાલો છે એ હોય કોણ તો કે શેરબજારના નિષ્ણાતો જ હોય છે. એટલે એ લોકો શું કરે તો કે કંપનીને યોગ્ય સલાહ સૂચન આપતા હોય છે અને રોકાણકારોને પણ વિશ્વાસમાં લાવે છે કે ભાઈ જો અમે આ કંપનીના શેર ખરીદીએ છીએ તો તમે પણ આ રીતના કરો. બાંયધરી દલાલો જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરે છે. હવે એ કોઈ પ્રકારની બાંયધરી આપશે તો બાંયધરી આપતા પહેલા તો શું કરશે તો કે એ પણ કંપની વિશે બધી માહિતી મેળવશે, કંપનીની સ્થિતિ વિશે જાણશે, પછી જ બાંયધરીના કરારો કરે છે. તેથી નાણાં રોકનારાઓને તેમના નાણાંની સલામતી અંગે વિશ્વાસ વધે.
એમને સીધે સીધા કોઈ કરાર નથી કરતા, પેલા પોતે પણ બધી માહિતી ભેગી કરશે, જેથી કરીને જે રોકાણ કરનારા લોકો છે એને પણ વધે, એનો પણ વિશ્વાસ વધે. બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ કંપનીને મળે છે. સારા સારા મોટા મોટા બાંયધરી દલાલો હોય અને એ જો કોઈ કંપનીમાં આવી રીતના બાંયધરી આપતા હોય તો શું થાય, તો કે એની પ્રતિષ્ઠાનો લાભ કોને મળે છે, કંપનીને મળે છે. તો કંપનીને એનાથી ફાયદો શું થશે, તો કે વધુ ને વધુ રોકાણકારો કંપનીની અંદર રોકાણ કરશે. પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોના નામને કારણે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા આકર્ષાય છે. ખબર જ છે કે ભાઈ સારા સારા રોકાણકારો હોય, દલાલો હોય, કે જો એ કોઈ કંપનીમાં જોડાયેલા હોય તો લોકોને એમ થાય કે ના ભાઈ જો આ વ્યક્તિ છે, આ XYZ વ્યક્તિ, ઈ જો આ કંપનીની અંદર આવી રીતના રોકાણ કરતા હોય તો આપણે પણ આ વસ્તુ કરવી જોઈએ. તો અહીંયા બાંયધરી કરારમાં કંપનીને પણ ફાયદો થાય છે અને જે દલાલો છે એ લોકોને પણ ફાયદો થાય છે. તો અહીંયા જે શેર બાંયધરીના કરાર છે એના વિશે આપણે ચર્ચા કરી. નાનકડો એવો પોઈન્ટ છે કે ભાઈ શેર બાંયધરીના કરાર શું છે. એની અંદર આપણે વાત કરી કે બાંયધરી કમિશન કોને કહેવાય, દલાલો છે એ જ્યારે બાંયધરી આપે છે તો એને બદલામાં શું મળે છે. તો આ બધા નાના નાના પોઈન્ટ છે, એ બધા પોઈન્ટની અહીંયા આપણે ચર્ચા કરી. તો મિત્રો આશા રાખું છું કે જે આ શેર બાંયધરીના કરાર છે જેના વિશે આપણે ચર્ચા કરી, આ પોઈન્ટ છે તમને સરખો સમજાઈ ગયો છે. અને આ સાથે આપણો આ જે 6થું ચેપ્ટર છે પૂરું થાય છે. શું કરવા, તો કે અહીંયાથી 5 પોઈન્ટ જ લેવાના હતા. 5 પોઈન્ટ આપણે લઈ લીધા. આ છેલ્લો પોઈન્ટ હતો આજો આપણો. હવે તો કે જે 7મું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર આપણે જોશું અને પછી જે આપણું 5મું ચેપ્ટર જે છે નિયમન પત્ર, એના વિશે આપણે ચર્ચા કરશું. સારું, ચલો તો આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય એટલે જે કંઈ પણ પ્રશ્ન જવાબ છે, જેટલા જેટલા પોઈન્ટમાંથી કરેલા છે એ પ્રમાણેના પ્રશ્ન જવાબની પણ તૈયારી કરી નાખજો અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ લખવાના રહેશે. ઓકે મિત્રો, સારું, ચલો, થેન્ક યુ.